સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે। વહેલી સવારથી જ કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ગઈકાલે સુરતનું મહત્તમ તાપમાન 33 ડિગ્રી નોંધાયું હતું। 23 મેથી ફરી સુરત સહિત ઘણા દક્ષિણના વિસ્તારો જે છે ત્યાં વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ગતરોજ પણ સુરતમાં ધોધમાર વરસાદ વરસ્યો। આજે પણ વરસાદને લઈને આગાહી છે। तो आज मुद्दे संवाददाता जयेन्द्र पांडे अपनी साथे लाइव जोड़ाया छे। जयेन्द्र, कया प्रकारनो माहोल सूरत में छे? गतरोज पण धोधमार वरसाद वरस्यो, आज कया प्रकारनी परिस्थिति? जी तरुण, गतरोज जे रीते कमोसमी वरसादनो कहर जोवा मळ्यो हतो, परंतु वरसाद बाद जे रीते ठंडक पसरी हती त्यारे वरसादे विराम लेता सूरत सहित दक्षिण गुजरातमां जे छे गरमीना बफारोनो कहर जोवा मळ्यो हतो। आजे पण वहेली सवारथी सूरत में वादळछाયું वातावरण હતું અને ત્યારબાદ ધીરે તડકો પણ જોવાઈ રહ્યો છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 23 મે થી 25 મે સુધી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે તડાકા ભડાકા સાથે અતિથી અતિ ભારે વરસાદ પડશે તેવી આગાહી કરી છે। કારણ કે જે રીતે અરબી સમુદ્રમાં જે રીતે સાયક્લોનની અસર સર્જાઈ છે તેની સીધી અસર દરિયાકાંઠાના વિસ્તારોમાં પડવાની અસર જે છે તેવી હવામાન द्वारा कहेवामां आव्युं छे। त्यारे सूरत जे छे ते दरियाकांठे आवेलुं शहर छे, त्यारे तेनी सीधी असर सूरतमां देखाई आवशे। सूरत सहित जे दक्षिण गुजरातो छे, सूरतनी वात करो, सूरत छे, नवसारी छे, वलसाड छे, वापी छे, दीव छे, तमाम विस्तारोमां जे छे दरियाकांठे जे विस्तारो आवेला त्यां सीधी असर जे छे ते वरसाद कमोसमी वरसादनी थशे અને ગાજવીજ સાથે વરસાદ પડશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આ આગાહીને પગલે एक वखत खेडूतोने चिंतानो माहौल जोवा रह्यो छे, परंतु वधुने वधु चिंतानो माहौल तेओ जोवाई रह्या छे। कारण के जे हजी पण કેટલાક પાકો તેમની કટિંગ થવાના બાકી છે। ત્યારે જે રીતે ગતરોજ વરસાદ પડ્યો હતો ત્યારે સુરતના અનેકો વિસ્તારમાં જે ખેતીલાયક વસ્તી આવેલી છે ત્યાં અનેક પાકોને નુકસાન થયું હતું, તેની સીધી અસર ખેડૂતોને થઈ હતી। ત્યારે ફરી પાછી જ્યારે કમોસમી વરસાદની આગાહી કરી છે ત્યારે ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે। જી बिल्कुल जयेन्द्र, आभार समग्र माहिती साथे जोड़ावा बदल। तो फरी एकवार आगाही जे रीते व्यक्त करवामां आवी छे, फरी एकवार चिंतानो माहोल खेडूतोमां।